અમદાવાદ ખાતે આયોજિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતની જે પરિકલ્પના છે તેના વિશે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે માહિતી આપી અને દરેક ક્ષેત્રે પ્રધાનમંત્રી વિઝન વિશે ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ દેશના સૌથી મોટા ઇન્ફ્લુએન્સર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે, કારણ કે એમના કાર્યો, એમના વિચારો દેશના યુવાનોને પ્રેરિત કરે છે. આજે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ મીટમાં ભરૂચમાંથી શ્વેતા વ્યાસ, વિવેક પટેલ હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મનનભાઈ દાનીની ઉપસ્થિતિમાં ગુજરાતભરમાંથી પધારેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરનું માર્ગદર્શન મેળવ્યું હતું. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા મને અને બીજા એક ભાઈ છે વિવેક પટેલ, એમને ભારતીય જનતા પાર્ટીની સોશિયલ મીડિયા મીટમાં અમદાવાદ હોટલ તાજ સ્કાયલાઇન ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા. એમાં અમને લગભગ ઓલ ઓવર ગુજરાતના 400 જેટલા ઇન્ફ્લુઅન્સર્સ મળ્યા હતા. એમાં સી.આર. પાટીલ દ્વારા અમને બધાને સંબોધિત કરવામાં આવ્યા હતા અને સર સી.આર. પાટીલે અમને નરેન્દ્ર મોદીજી સરના વિઝન વિશે જાણકારી આપી કે નરેન્દ્ર મોદીજી આપણા ભારતને આવતા 5 વર્ષમાં કઈ જગ્યા પર લાવવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી અને આપણે બધા મળીને, આપણે બધી ભારતની જનતા મળીને કેવી રીતે મહેનત કરીને આપણા ભારતને આગળ લાવી શકીએ છીએ અને કેવી રીતે આપણા દેશનો વિકાસ થઈ શકે છે એ વિશે માહિતી આપી. તો આ સોશિયલ મીડિયા મીટમાં અમને બધાને ખૂબ જ મજા આવી અને અલગ અલગ યુટ્યુબર્સને પણ મળવા મળ્યું અને સર સી.આર. પાટીલજી સરને બી પર્સનલી મળવા મળ્યું. એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.